બાળ દોસ્તો કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 7 દ્વિતીય ભાષા ગુજરાતી જે છે એનું ચેપ્ટર આપણે ભરોસે પાર્ટ 1 ની અંદર આપણે કવિતા બહુ સરસ રીતે ગાઈ હે ને સમજી અને આ જે છે એની અંદર આપણે આ વિડીયોની અંદર આપણે એના સવાલ જવાબની ચર્ચા કરીશું. તો હજી સુધી જો તમે આ ચેનલને જે છે એ લાઈક શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોઝની માહિતી તમને મળતી રહે. તો અહીંયા જે છે એ પ્રથમ પ્રશ્ન જે છે એ વાતચીત. તો વાતચીત વાળો જ્યારે પ્રશ્ન હોય એ મૌખિક, એમાં સવાલના જવાબ જરૂરી નહીં કે આ જ હોય, રાઈટ? એમાં મારા મત અનુસાર આ હોય, તમારા મત અનુસાર અલગ હોઈ શકે, હે ને? અને ઇવન ક્લાસના દરેક છોકરાઓ જે છે તો એના સવાલના જવાબ પણ અલગ અલગ હોઈ શકે. તો આને તમે એઝ અ રેફરન્સ લઈ શકો. પહેલું જે છે, તમે ક્યારેય નિરાશ થયા છો? શા માટે? તો કે હા, હું એકવાર જે છે એ મારા મિત્રથી નિરાશ થયો હતો. બીમાર હોવાથી 3 દિવસ શાળાએ જઈ શક્યો ન હતો. એ વખતમાં શાળામાં કરાવેલ શિક્ષણ કાર્યને લખવા તેની નોટબુક માંગી, ત્યારે ન આપતા હું નિરાશ થયો હતો. બીજું, તમે નિરાશ થાઓ ત્યારે તમે શું કરો છો? તો કે હું નિરાશ થાઉં ત્યારે જે તે વ્યક્તિ સાથે થોડા સમય માટે બોલવાનું ઓછું કરી દઉં છું. કોઈના વિશ્વાસે ક્યારે રહેવું ન પડે એવું મારા મનમાં નક્કી કરી લઉં છું. હે ને, આપણે આ કવિતામાં છે જ ને, આપણે ભરોસે આપણે જ રહીએ. કોઈ બીજા ઉપર વિશ્વાસ રાખે તો તૂટવાનો સંભવ રહે, રાઈટ? અને મહેનત કરી અને નિરાશાને ભગાવવા અને ના પ્રયાસ કરું છું. ઓકે. ત્રીજું, તમે ક્યારેય કોઈના ભરોસે રહ્યા છો? ક્યારે? હા, હું એકવાર વેકેશનમાં મારા મિત્રની ગાડીમાં અંબાજી ફરવા માટે તેના ભરોસે રહ્યો હતો. બીજાના ભરોસે રહીએ તો શું થાય? તો કે બીજાના ભરોસે રહીએ ત્યારે મોટા ભાગે નિરાશ થવાનો વખત આવે. અહીંયા વ નથી, વખત આવે. આપણે પ્રિન્ટિંગ મિસ્ટેક છે, મતલબ આપણો સમય બગડે, સમયસર કામ ન થાય, અથવા તો ક્યારેક આપણે કામમાં રખડી પડે છે. ક્યારેક આપણું કામ જે છે એ રખડી પડે છે, રાઈટ? આપણે જે છે એ આપણા ઉપર જ ભરોસો રાખવો જોઈએ. પછીનો પ્રશ્ન, તમે કોઈ બાબતમાં જાતે નિર્ણય લીધો? કેવો? હા, એકવાર મારે ચિત્ર સ્પર્ધામાં ભાગ લેવા બાજુના ગામની શાળામાં જે છે એ જવાનું હતું. મારા કાકા તેમની ગાડીમાં મને મૂકવા આવવાના હતા, પરંતુ નીકળવાના સમયે તેમની ગાડીના ટાયરમાં પંચર માલુમ પડ્યું. આથી ચિત્ર સ્પર્ધામાં પહોંચવાનું મોડું ન થાય એ માટે જાતે સાયકલ ચલાવીને શાળામાં પહોંચવાનો નિર્ણય કર્યો. ઘરમાં થતી ચર્ચામાં તમે સહભાગી થાવ છો? કેવી? તો કે હા, અમારા ઘરમાં ભોજન માટેની વાનગીની પસંદગી હોય કે પછી કપડાં, અહીંયા ક જે છે એ કે કરી નાખજો. 1 મિનિટ, હું તમને કરી દઉં છું. જે છે એ ક. ઓકે, તો અહીંયા જે છે કપડાની પસંદગી, તો અહીંયા ક એડ કરી દેજો. કે કપડાની ખરીદી, તો ક્યારેક બહાર ફરવા જવાની ચર્ચામાં હું સહભાગી થાઉં છું. બીજું, આપેલા જે છે અર્થ મુજબની પંક્તિ જે છે એ કાવ્યમાંથી શોધવાની છે. તો અહીંયા જે છે પહેલું, હાથમાં શક્તિને હૃદયમાં હિંમત રાખી અને જીવનરૂપી સમુદ્રમાં આગળ ધપીએ. તો અહીંયા શું આવશે કે આપણે યાદ છે ને પહેલું જે છે એ ગાયું તું પહેલા પાર્ટમાં, બળને બાહુમાં ભરી હૈયામાં હામ ધરી સાગર મોજારે ઝુકાવીએ. બીજું, દોસ્ત આપણે આપણા ભરોસે જ જીવવું જોઈએ. તો હો ભેરું આપણે આપણા ભરોસે હાલીએ. પછીની પંક્તિ જે છે એ કઈ છે? નિયરેસ્ટ વાળી એ કહેવાનું છે. તો આપણા કામને આપણે જ કરીએ, બીજાના ભરોસે નહીં. તો આપણા વહાણને સઢને સુકાનને આપણે જ હાથે સંભાળીએ. ચોથું, જેને પોતાના ભરોસો ઉપર ન હોય એ માણસ જે છે એના ભગવાન ઉપર ભરોસો રાખે તો એનો કોઈ અર્થ નથી. તો ખુદનો ભરોસો જેને હોય નહીં એને ખુદાનો ભરોસો નકામ. પછી પ્રશ્ન નંબર 3, નીચેના આ પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું જે છે આપણે ભરોસે આપણે જ રહીએ એટલે શું? તો કે આપણે ભરોસે આપણે જ રહીએ એટલે કે આપણી જાત ઉપર પૂરેપૂરો ભરોસો કે વિશ્વાસ રાખવો. આપણા હાથ જગન્નાથ, એ કહેવતને ધ્યાનમાં રાખી અને કોઈ પણ કામ માટે બીજાના ભરોસે ન રહેતા જાત મહેનતથી જ કામ કરવું જોઈએ. અહીંયા મેં તમને યાદ છે ને કવિતા સમજાવતી વખતે કીધું તું તારા દિલનો દીવો થા. તો અહીંયા જે છે એ આત્મબળ, પોતાના ઉપર જ વિશ્વાસ રાખીને આગળ વધવાની વાત છે. બીજું, આપણે બીજાની હિંમત કેવી રીતે બનીએ છીએ? તો કે આપણે અન્યને વિશ્વાસ બંધાવીને પ્રોત્સાહન કે ઉત્તેજન આપીએ, આપણે એપ્રિશિએટ કરીએ કોઈને, અથવા તો એમ કહીએ ને કે સરસ એમ પ્રોત્સાહન આપીએ, ત્યારે આપણે બીજાની હિંમત બનીએ છીએ કે કંઈ નહીં, ચલ તું કર, થઈ જઈશ, એમ તારું મહેનત કરે છે 100% સફળ થઈશ, એમ કોકને આપણે એમ કહીએ તો પણ કોકને આગળ વધવામાં હિંમત રહે. ત્રીજું, જાત મહેનત જિંદાબાદ એટલે શું? તો કે જાત મહેનત જિંદાબાદ એટલે જાત મહેનત અમર રહો. એટલે જાત મહેનત
કાયમ રહો. પારકી આશા ન રાખતા પોતાની શક્તિ અને પોતાના જ મહેનતથી જીવનમાં આગળ વધવું જોઈએ. ચોથું, તમે બીજાને કેવી રીતે મદદરૂપ થાવ છો? તો કે હું કોઈને દવાખાને લઈ જવામાં, પ્રજ્ઞાચક્ષુ હોય એટલે કે કોઈ ન જોઈ શકતો હોય આંખેથી, આંધળો હોય મતલબ એવી રીતે તો એને રસ્તો ઓળંગવામાં, પડી ગયા અને ઊભો થવામાં મદદરૂપ થાઉં છું. ઇવન આપણા ફ્રેન્ડ્સને પણ ઘણી વાર જે છે એ આમ ઓછા માર્ક્સ આવ્યા હોય તો નહીં નહીં તું કરી શકીશ હે ને, મહેનત કરતો, એવી રીતે ખાલી વર્બલી બોલીને પણ આપણે મદદરૂપ થઈએ છીએ. પાંચમું, તમને કોણ હિંમત આપે છે? કેવી રીતે? તો કે મને પરીક્ષામાં ઓછા ગુણ આવે એટલે કે ઓછા માર્ક્સ આવે ત્યારે મમ્મી પપ્પા હિંમત આપે છે. તેઓ મને માનસિક રીતે વિચારોથી ભાંગી ન પડવા સમજાવે છે અને ફરીથી વધુ મહેનત કરીને આગળ વધવા બળ પૂરું પાડે છે. તમારે તમારું લખી શકાય કે તમારા ફ્રેન્ડ્સ હોય કે પછી ટીચર હોય, રાઈટ? તો એવું. ચોથું, જે વિકલ્પ આપેલી પંક્તિઓની અર્થની નજીક હોય તેની આગળ ટીક કરવાનું છે. તો અહીંયા જે છે એ ફર્સ્ટ કે આપણે ભરોસે આપણે એટલે શું? તો કે આપણે વિશ્વાસી આપણે જ છીએ. બીજું, બળને બાહુમાં ભરી હૈયામાં હામ ધરી સાગર મુઝારે ઝુકાવીએ એટલે કે બાવડાના બળથી અને હૃદયમાં હિંમતથી દરિયાની વચ્ચે ઝંપલાવીએ. ત્રીજું, એનો કરવૈયો કો આપણી બહાર નહીં, આપણે જ છીએ. તો એ કામ જે છે એ કરનાર બીજું કોઈ નહીં અને આપણે પોતે જ છીએ. અને આપણને ડુબાડનાર અને તારનાર કોણ હોય? તો કે આપણે જ છીએ. એવું કોઈ દુનિયામાં બીજું બનેલું નથી જે આપણને ડુબાડી કે તરાવી શકે. એના માટે આપણે જ મહેનત કરવી પડે. પાંચમું, કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી અને વાક્યમાં જરૂરી હોય ત્યાં ફેરફાર કરી વાક્ય ફરીથી લખો. તો દરેકે પોતાનામાં હામ રાખે તો સફળ થાય. તો અહીંયા જે છે હામની જગ્યાએ હિંમત, સિનોનિમ્સ છે, સમાનાર્થી શબ્દ છે. દરેક પોતપોતાનામાં હિંમત રાખે તો સફળ થાય જ. બીજું, દરિયા કિનારે નાના મોટા બધાને મજા આવી ગઈ. તો અહીંયા જે છે દરિયાની જગ્યાએ સાગર, તો સાગર કિનારે નાના મોટા બધાને મજા આવી ગઈ. ત્રીજું, મને મારા ભાઈ પર જેટલો વિશ્વાસ છે, વિશ્વાસ મારા મિત્ર પર છે. તો અહીંયા ભરોસો, તો વિશ્વાસની જગ્યાએ ભરોસો, તો કે મને મારા ભાઈ ઉપર જેટલો ભરોસો છે મારા મિત્ર પર પણ છે. ચોથું, અકસ્માત જોઈ અને મારું હૃદય દ્રવી ઉઠ્યું. હૃદયની જગ્યાએ હૈયું, સિનોનિમ્સ છે, દિલ, હૃદય, હૈયું. અકસ્માત જોઈને મારું હૈયું દ્રવી ઉઠ્યું. મારો વિશ્વાસ જ મારી તાકાત છે. તાકાત એટલે બળ, તો મારો વિશ્વાસ જ મારું બળ છે. આ રીતે તમે સમાનાર્થી શબ્દો પણ કરી શકો. અહીંયા પ્રશ્ન 6, શબ્દ સાંકળ બનાવો. ઉદાહરણ તરીકે ઘડવૈયો, કરવૈયો. તો અહીંયા પેલું છે તરવૈયો, લડવૈયો, ચરવૈયો, સરવૈયો, ભરમૈયો, મનવૈયો, ખેલૈયો, ખેવૈયો, ગવૈયો, જાનૈયો, વસવૈયો, ફરવૈયો. ઓકે, આ તમારે ઇંગ્લિશમાં પણ આવા મળી જતા હશે ઘણા બધા જે છે એ શબ્દ આવી રીતે એને કહેવાય રાઇમિંગ વર્ડ્સ. ઓકે, પછી જે છે અહીંયા આગળ વધીએ કે પ્રશ્ન નંબર 7, આપેલા ચિત્રને આધારે પ્રશ્નોના જવાબ લખો. તો તમારે ટેક્સ્ટબુકમાં જે છે એ ધરતીકંપનું ચિત્ર આપેલું છે એનો રેફરન્સ લઈને આપણે અહીંયા સવાલના જવાબ લખેલા છે કે આ ચિત્ર શાનું છે? તો કે આ ચિત્ર પડી ગયેલા મકાનોનું છે. બીજું, ચિત્રમાં જે દેખાય છે એ પરિસ્થિતિ કેમ થઈ ગઈ હશે? તો કે ચિત્રમાં દેખાય છે એ પરિસ્થિતિ ભૂકંપના કારણે થઈ ગઈ હતી. હું જ્યારે 11માં ભણતી ત્યારે ગુજરાતમાં બહુ મોટો ભૂકંપ આવ્યો હતો, હે ને? પછી જે છે અહીંયા પડી ગયેલા મકાનના સભ્યો અત્યારે ક્યાં રહેતા હશે? તો કે પડી ગયેલા મકાનના સભ્યો અત્યારે સરકારે ઊભી કરેલી આવાસ વ્યવસ્થામાં પોતાના સગા સંબંધી સાથે અથવા તો રસ્તામાં ફૂટપાથ ઉપર રહેતા હશે. ઘર પડી જવાથી રોજિંદા કાર્યમાં શા ફેરફાર થયા હશે? તો કે ઘર પડી જવાથી પીવાનું પાણી, ખાવાની સામગ્રી, કપડાં વગેરે ઘરની બધી જ ઘર વખરી લગભગ નષ્ટ થઈ ગઈ હશે. ખાવા પીવાનું, આરોગ્યને લગતા ધંધા રોજગાર કે પછી અન્ય રોજિંદા કામો જે છે એ ખોરવાઈ ગયા હશે. અને આ રીતે એમાં જે છે ફેરફાર થયા હશે. પછીનો પ્રશ્ન જે છે કે દોડીને નીકળી જવું પડે એવી આફતો કઈ કઈ? તો કે ભૂકંપ છે, આગ હોનારત, હમણાં તો બહુ બધી થઈ આપણા ઇવન રાજ્યની અંદર પણ, પૂર હોનારત વગેરે જેવી આફતોમાં મોટે ભાગે ઘરની બહાર નીકળી જવું પડે છે. કુદરતી આફત આવે ત્યારે તેનાથી બચવા શું કરવું જોઈએ? તો કે કુદરતી આફત આવે ત્યારે બચવા આટલું અવશ્ય ધ્યાનમાં રાખવું જોઈએ. પ્લીઝ આ બધું જે છે ને ફક્ત સવાલના જવાબ માટે નહીં પરંતુ ડે ટુ ડે લાઈફમાં તમારે એનો અમલ કરવો જોઈએ. હમણાં ફોર એક્ઝામ્પલ આગ લાગી ત્યારે એવા ઘણા બધા તમારા જેવડા સ્ટુડન્ટ હતા કે જેમણે, એક છોકરી હતી કે જેણે આગ માટે એક નંબર ઉપર ફોન કર્યો. ઇવન અકસ્માત થયો હોય ત્યારે પણ 108 ને ફોન કરવામાં આવે. તો આવા ઘણા બધા નંબર્સ જે છે અને ઇવન કહેવાય ને અવેરનેસ, જાગૃતતા હોવી જોઈએ કે આપણે ફક્ત ને ફક્ત કોઈ અકસ્માત થાય છે ચલો તો વિડીયો બનાવીએ નહીં, પણ એમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય માટેના
તાત્કાલિક પગલા ભરવા જોઈએ. જેમ કે અહીંયા છે શું ધ્યાનમાં રાખવું જોઈએ? ગભરાઈને બૂમાબૂમ ન કરવી જોઈએ. વીજળી કે ગેસના જોડાણ હોય તો એને બંધ કરી દેવા જોઈએ. રેડિયો ટીવી દ્વારા સાચા સમાચારો જાણી લેવા જોઈએ. અફવાઓથી દૂર રહેવું જોઈએ. તંત્રની સૂચના મુજબ સ્થળાંતરિત થઈ જવું જોઈએ. કોઈ પણ કુદરતી આફત આવે ત્યારે સરકારી નિર્દેશોનું પાલન કરી અને બચાવ કાર્યમાં સહાયરૂપ બનવું જોઈએ. આ રીતે આપણે પોતે જ તો બચીએ પણ બીજાને પણ મદદરૂપ થઈએ. 8મું, ઉદાહરણ મુજબ વાક્યને વિસ્તારો. અહીંયા આપેલું છે જેમ કે શિક્ષક પ્રવેશ્યા, તો શું છે? તો કે શિક્ષક વર્ગમાં પ્રવેશ્યા. શિક્ષક અમારા વર્ગમાં પ્રવેશ્યા. શિક્ષક સવારે અમારા વર્ગમાં પ્રવેશ્યા. તો આ રીતે વરસાદ પડશે તો આજે વરસાદ પડશે, આજે ધોધમાર વરસાદ પડશે, આજે સાંજે ધોધમાર વરસાદ પડશે. બીજું, રસ્તો સારો છે. ગામનો રસ્તો સારો છે. અમારા ગામનો રસ્તો સારો છે. અમારા ગામનો સમગ્ર રસ્તો સારો છે. રાઈટ, આ રીતે કરેલું છે. પછી આગળ પણ છે સેમ. ભૂલ થઈ, મારાથી ભૂલ થઈ. મારાથી ખોટું બોલવાની ભૂલ થઈ. મારાથી ખોટું બોલવાની ભયંકર ભૂલ થઈ. બાળકો ગાવા લાગ્યા, તો કે બાળકો કવિતા ગાવા લાગ્યા. બાળકો પાઠ્યપુસ્તકની કવિતા ગાવા લાગ્યા અને બાળકો પાઠ્યપુસ્તકની કવિતા સમૂહમાં ગાવા લાગ્યા. હું રમ્યો, હું મેદાનમાં રમ્યો, હું શાળાના મેદાનમાં રમ્યો, હું શાળાના મેદાનમાં ખોખો રમ્યો. ઓકે, પછીનો પ્રશ્ન છે કે આપેલા ફકરામાં ગઈકાલેની જગ્યાએ આવતીકાલ મૂકો અને જરૂરી ફેરફાર કરી ફકરો ફરીથી લખો. તો અહીંયા આપણે ડાયરેક્ટ આવતીકાલનો પેરેગ્રાફ વાંચશું કે આવતીકાલે બપોરે હું જમીશ નહીં, આવતીકાલે મારે ઉપવાસ હશે, આવતીકાલે રાત્રે અમે જમવા હોટલમાં જઈશું અને આવતીકાલે હોટલથી અમે રિક્ષામાં ઘરે આવશું. ઉદાહરણ, હવે અહીંયા જુઓ, જમીશ નહીં અને રાત્રે કદાચ જમવાનું હશે. ઉપવાસ એટલે તો આખા દિવસનું હોય, પણ અહીંયા કદાચ એકટાણું કરવાનું હશે, બીકોઝ અહીંયા જે છે એ હોટલમાં જમવાની પણ વાત કરી છે. એવું પણ બને કે હોટલમાં બધા જમવા જવાનું હોય, પોતે ન જમે, એવું પણ બને. રાઈટ. હવે અહીંયા 10મું, ઉદાહરણ પ્રમાણે અર્થ સ્પષ્ટ કરતું વાક્ય લખો. ઉદાહરણ પહેલું, આ શું નાનું, આ ઘણું મોટું છે. તો અહીંયા ઓપોઝિટ લખેલું છે. રાઈટ, નાનું નું મોટું. ઓકે, તો અહીંયા જે છે જેમ કે જે છે અમદાવાદનો રસ્તો ક્યાં ટૂંકો છે, ટૂંકાની જગ્યાએ અમદાવાદનો રસ્તો ઘણો લાંબો છે. બલવંત ક્યાં અભણ છે, અભણનો વિરોધી. બલવંત ઘણું ભણેલો છે. કલ્પેશ ઓછું ઊંઘે છે, ઓછું ઊંઘેનું ઓછુંનું વધારે, ઘણું ઊંઘે છે. કે આ રીતે જે છે એકવાર તમારે સિનોનિમ્સ આવ્યા, સમાનાર્થી શબ્દ, અને અહીંયા જે છે એ શું આવ્યા? તો કે વિરોધાર્થી શબ્દ. યોગેશ ક્યાં કુંવારો છે? તો યોગેશ ક્યારનોય પરણેલો છે, કુંવારોનું પરણેલો. ભરત ક્યાં તોફાની છે? તોફાનીનું ભરત એકદમ શાંત છે. હવે નીચેના વાક્યો વાંચો અને ભૂલ સુધારી ફરીથી લખો. પહેલું, વાઘ આવી અને બકરી ચાલ્યો ગયો, એની જગ્યાએ વાઘ આવ્યો અને બકરી ચાલી ગઈ. બીજું, પંખો ફરી એટલે હવા આવ્યો, પંખો ફર્યો એટલે હવા આવી. થાંભલાની પાછળ એક માણસ દેખાયો. હરેશ ગઈકાલે અમદાવાદ ગયો હતો અને આવતીકાલે પાછો આવશે. આ રીતે તમે જે છે એ સાચા વાક્ય લખી શકો. પછીનો પ્રશ્ન છે કે હિંમતથી દરિયામાં વહાણ ઝુકાવ્યો અને સામે કિનારે પહોંચી ગઈ. તો શું છે કે હિંમતથી દરિયામાં વહાણ ઝુકાવ્યું અને સામે કિનારે પહોંચી ગયું. હવે 12મો પ્રશ્ન, નીચેના વાક્યોનો તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો. પ્રથમ ભાષા એટલે કઈ? તો કે તમારે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય, પ્રથમ ભાષા ઇંગ્લિશ અને એટલે જ સેકન્ડ લેંગ્વેજ, દ્વિતીય ભાષા ગુજરાતી. ઘણી જગ્યાએ તો તૃતીય ભાષા તરીકે પણ ગુજરાતી આવતી હોય, એઝ અ થર્ડ લેંગ્વેજ. તો અહીંયા જે છે દરિયો વિશાળ હોય છે, ધ સી ઇઝ વેરી બિગ. હું મારામાં વિશ્વાસ રાખું છું, આઈ ટ્રસ્ટ ઓનલી ઇન માય સેલ્ફ. મને દરિયો જોવો ખૂબ ગમે છે, આઈ લવ ટુ સી ધ સી. આપણે જ આપણી તાકાત છીએ, વી આર અવર ઓન સ્ટ્રેન્થ. મને વાંચવા કરતા ફરવાનું ખૂબ ગમે છે, આઈ લાઈક રોમિંગ અરાઉન્ડ મોર ધેન રીડિંગ. ઓકે, તો અહીંયા મોર ધેન રીડિંગ જે છે, અહીંયા રીડિંગની વચ્ચે સ્પેસ છે એ કરવી પડશે. ઓકે, યસ, રીડિંગ. ઓકે, પછીનો પ્રશ્ન જે છે કે ક્લિયર કરી દઈએ આપણે. યસ, જાત મહેનત જિંદાબાદ ઉપર 7 થી 8 વાક્ય લખો. તો અહીંયા જે છે આ કહેવતમાં જાત મહેનતનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જાત મહેનત એવો પારસમણી આ જગતમાં બીજો એકેય નથી. કોઈ પણ મુશ્કેલ કાર્ય જે છે એ જાત મહેનતથી પાર પાડી શકાય છે. મુસીબત આવે ત્યારે નિરાશ થઈને બેસી રહેવાથી કંઈ જ પ્રાપ્ત થતું નથી. બીજાની આશા રાખી અને બેસી રહેવાથી આપણા કાર્યો કદી સિદ્ધ થતા નથી. આપણને નિરાશા જ મળે છે. કોઈ બીજું આવી અને આપણું કામ કરી આપશે આવી આશા ઠગારી નીવડે છે.
આપણું કામ થતું નથી, કામ અધૂરું રહી જાય છે. તેથી આપણે પોતાની ઉપર વિશ્વાસ રાખી અને જાત મહેનત કરતા રહી જીવનમાં આગળ વધવું જોઈએ. આ રીતે આ વિડીયોની અંદર આપણે દરેક પ્રશ્નના સવાલના જવાબ લેખિત આપ્યા છે. આઈ હોપ તમને ઉપયોગી નીવડશે. આના પછીના વિડીયોમાં આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.